પણ આજે એક બ્રાહ્મણે મને પ્રશ્ન પૂછ્યો, એટલે ફોનમાં પૂછ્યો. મને કે મહારાજ તમારો નંબર મેળવ્યો મેં, અને મારે એક પ્રશ્ન છે. શું છે ભાઈ? તો કે ભજન કોને કહેવાય, અને ભજન કર્યાનું શું પ્રમાણ હોય, અને કોને ભજન કર્યું એના વિશે મને કયો જોઈએ. આપણે આ ગાયને ભજન કહેવાય કે વાતું કરીને ભજન કહેવાય? આપણે બોધ લીધો કોઈ તો ભજન કહેવાય, કે કોઈ કથા સાંભળવા જાય તો એને ભજન કહેવાય? ભજન એટલે શું? અને ખરેખર આવી જેને થોડીક તમન્ના હોય, જેને કઈક ભૂખ હોય ને, એ જ સાચી વસ્તુ ગોતે હો. એટલે જે જગતમાં જેને જેને ભજન કર્યા છે એ બધાએ કીધું કર્મ અને ભજનનો વ્યાપાર એ હરિ તારા નામનો આધાર, કર્મ અને ભજનનો વ્યાપાર, ભજનના વ્યાપાર કર્યા. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજો, અંતે ન રોબ છે અમર બીજક, જેને હાથ આવ્યું અને કાળ કેમ કરી લોભ છે. જેને જેને રવિરામ સાહેબે કીધું ભજન છવાયા કરજો ભાઈ, ધ્યાન ગુરુનું દરજો, ભજન છવાયા કરજો. આવા ભજન છવાયા કરવાના કીધા. એટલે ભજન છે આજે સંયમનો અનુભવ થાય ને, એનું નામ ભજન છે. સંયમ એટલે પોતે સોહી વાત જાણે જવરલા, સૂક્ષ્મ વેદ સુણાવું મેરે દાતા સદગુરુ રામને રીજાવું. તેનાથી સદગુરુ રામ રીજે છે. જેને દાસ સવો કે સુણો સોયરો, સુણ્યાથી જલમ મરણ ભેજાય. ગુરુ ગમ ગાય નણદલ લેર્યું, સંયમનો જેને અનુભવ થાય એને ભજન પરિપક્વ થઈ ગયો કહેવાય. સંયમનો જ્યાં લગન અનુભવ નથી થયો, રામદેવજી કહેશે પુરુષો પૂરા પંડિતોને, પૂછો સાધુ સન્યાસીને. આ કથાયું વાંચતા એ પૂરા પંડિતની વાત નહીં હો. પૂરા એટલે આમ એમ થાય હવે અમે આમ પરમાત્માના પદને પામી ગયા છે, એવા વ્યક્તિઓને કીધું. પૂછો પૂરા પંડિતોને, પૂછો સાધુ સન્યાસીને, મારા નિજના ગુરુ કોણ? નિજ એટલે સંયમનો ગુરુ કોણ? સંયમનો ગુરુ કોણ હોય? આપે જ થવાનું છે. આપે જ આ દરગાહ બનાવી છે. આપે જ આતમ રામસોના. આપને પૂજા કરવાની છે. કારણ કે પોતે પોતાને ઓળખો. બીજી મેલો ને પંચાયત વાતમાં દિવસો વિયા જાય છે. સાંભળો મારી વાત, એક એક પળ જાય લાખની. ડાપણ દરિયાના ડોળતા, ખરી વસ્તુ નહીં આવે હાથ. આ જીતી બાજીને તમે હારશો, જેમ આબે ભરો બથરે, એક એક પળ જાય લાખની. આ એક સુવાસો મહાપુરુષોએ, કબીરે એક સુવાસો કરોડો રૂપિયા દેતા ન મળે, આટલી એક સુવાસા રૂપી ધનની કિંમત કરી છે. આપણે તો વાતોમાં સુવાસાના વેડપી નાખી છે. મહાપુરુષો કેટલી સુવાસાની કિંમત કરી. ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા, શ્યામ દેખ્યા સુવાસી. આ સુવાસે સુવાસે સમરણ કર લે, તું ही कर तन में, नाम गुरु यही सत्यारत देखो दिल दर्पण में. આ સચરાચરમાં તું ही એક બિરાજસ. સચરાચરમાં તું એક બિરાજસ. બાહેર ભીતર એક નિરંતર, બાજત નાદ ગગન में. બાહેર જો કે ભીતર જો, તું એક નિરંતર છો. પણ ક્યારે સમજાશે? આ સંયમનો અનુભવ થયો ત્યારે. તો બાજત નાદ ગગન में, આ શબ્દ રૂપી નાદ, શબ્દ રૂપી બ્રહ્મનાદ અહો નિશ ગાજી રહ્યો છે. કારણ કે સૂક્ષ્મણા નાડી સે સુર મિલાવે તો નાચે નાથની આગે. આ ઓહંકારનું અડગ દાંડવું જ્યાં પજંપે જાગે. જોઈ લો આ એક તારો અરસ પરસ રે, જોઈ લો વાણી પાર રહ્યો વાગે. આ અજીતા કિંમત છે, એક તારાની મફત મળે નહીં માગે. આ તન પોતાનું મન અને ધન જો અર્પણ કરે સદગુરુની આગે, એક તારો અરસ પરસ રે, જોઈ લો વાણી પાર રહ્યો વાગે. તો જે વાણી પાર રહ્યો એટલે આજે હું બોલી રહ્યો છું, કોઈ પણ બોલે. આ સંયમનો જ્યારે અનુભવ થાય છે ત્યારે ક્યારે થાય છે? આ બોલી રહ્યો ને એથી પણ શબ્દાતીત છે. આ પદ રહ્યો એથી શબ્દાતીત છે. અને શબ્દાતીત પદ જ્યારે સમજે જાય ત્યારે તમારું ભજન ફળીભૂત થયું કે ત્યારે તમે ભજન કર્યું કહેવાય. ત્યારે ભજન કર્યું કહેવાય. અને એવા જેને ભજન કર્યા, નરસિંહ મહેતાના ભજન જુઓ, સતારસ્યાના ભજન જુઓ,
સતી તોરલ, રવિ મોરાર સાહેબ, દાસી જીવન, ભીમ સાહેબ, આ બધાએ મહાપુરુષોએ જે ભજનો કર્યા ને એ બધાએ ભજન સવાયા કર્યા. આપણે તો એવું સમજી ગયું કે આપણે આજો આ તો રાજેશના ઘીરે ભજન છે, હાલો ભજનમાં ના આખી રાત રમસડ બોલીએ અને શું આનંદ આવ્યો, શું આનંદ આવ્યો, શું આનંદ આવ્યો. પછી કે કયું ભજન કરતા કે એ ખબર નથી, હો હું વાતું કરતા કે એ ખબર નથી. તો આ કાને થી આંબળે ના કાને કાઢી નાખ્યું, એની કોઈ કિંમત હોતી નથી. એક રાજાને ત્યાં એક પંડિતજી આવ્યા, 3 સોનાની મૂર્તિઓ લાયા. 3 સોનાની મૂર્તિઓ રાજાને કે આની કિંમત કરી આપો. એટલે એના જે ઝવેરી હતા એ કિંમત કરવા માટે આવ્યા. એટલે પહેલી મૂર્તિ હતી ને 3 સોનાની હતી. પહેલી મૂર્તિના કાનમાં કાંકરો નાખ્યો એટલે આ કાનમાં આ કાનમાં નીકળી ગયો કાંકરો. એટલે આ પંડિતે જે જાણકાર હતા એને કીધું એ કે ભાઈ આ મૂર્તિની કોડીની કિંમત છે. પછી બીજી મૂર્તિને કાનમાં કાંકરો નાખ્યો તો કાનમાં નાખ્યો મોઢામાં નીકળી ગયો કે આ મૂર્તિની થોડી જ કિંમત ખરી. પણ ત્રીજી મૂર્તિના કાનમાં કાંકરો નાખ્યો ને ત્યાં પેટમાં ઉતરી ગયો કે આ મૂર્તિની અમાપ કિંમત છે. એમ આ કાને કાઢી નાખે એને કોડિયા કહેવાય. આ કાનેથી નાખ્યો શબ્દ મોઢે કાઢી નાખે એને બકવાસ કહેવાય. અને જે ભીતરમાં ઉતરી જાય ને એને ભજન ફળીભૂત થયું કહેવાય. એ ભજન ને એના ભજનના બાણ વાગી ગયા, ભજન જીવનમાં ઉતરી ગયું કે જીવનમાં એને ઉતાર્યું, અને ઉતારે ને એની કિંમત છે. બાકી બકવાસ કરી નાખે ઊંટી થઈ જાય ને એની કિંમત હોય નહીં. અને એ રામદેવજી કહે છે, પૂછો પૂરા પંડિતોને, પૂછો સાધુ સન્યાસીને, મારા નિજના ગુરુ કોણ? આ જમીનની જાત કોણ? આસમાન કેરા ગાજ કોણ? આપણને કોઈ પૂછે તમે કેવા જાતિનો છો તો આપણે ભૌતિક રીતે કહી દઈએ ને કે ભાઈ અમે આ જાતિના છે. કોઈ હરિજન ઘાંચી મોચી એવડાય નથી, જેવા હોય એવા કહી દેવી ને. તો એમ એક આ જીવની એક જાત છે.